નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ। તો બનાસકાંઠાના રાજકારણમાં ફરી એક વખત ગરમી ચડી ગઈ છે। તો વિરોધીઓના સતત આક્ષેપો વચ્ચે શંકર ચૌધરીએ આપ્યો છે તીખો જવાબ। શું કહ્યું શંકર ચૌધરીએ અને કોણે ઇશારા આપ્યો ચેતવણીનો સંદેશ? તો બનાસકાંઠાના પ્રભાવશાળી તેના બીજેપી MLA ચૌધરીએ પોતાના તાજેતરના ભાષણમાં કહ્યું કે જેઓ આપણી કાર્યપ્રણાલી આગળ ઉઠાવે છે તે પહેલાં પોતાના સમયની કામગીરી જોઈ લે। તેમણે સ્પષ્ટ કહ્યું કે લોકો વિકાસની રાજનીતિને પસંદ કરી છે, વિવાદની નહીં। શંકર ચૌધરીએ જ્ઞાનીબેન ઠાકોર જેવા વિરોધીઓને પણ સીધો સંદેશ આપ્યો કે ભાજપના કાર્યકરો જમીન પર છે, જનતાની વચ્ચે છે, અને જે લોકો ફક્ત મંચ પરથી બોલે છે તે લોકો ચૂંટણીના મેદાનમાં નથી ટકી શકતા। તેમણે કહ્યું કે ભાજપના કાર્યકરોને કોઈ રોકી શકતું નથી, કારણ કે લોકોને આશીર્વાદ તેમની સાથે છે। બનાસકાંઠાના છેલ્લા કેટલાક સમયથી શંકર ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોર વચ્ચે રાજકીય ઠનગાટ ચાલે છે અને હવે શંકર ચૌધરીના આ નિવેદન પછી રાજકીય ગરમી વધુ ગઈ છે। હવે જોવાનું રહ્યું કે જ્ઞાનીબેન ઠાકોર પર શું પ્રભાવિત આપે છે। તમને શું લાગે છે, શંકર ચૌધરીનો આ જવાબ યોગ્ય હતો કે વધુ રાજકીય દાવપેચ? બનાસકાંઠામાં ગરમી ચડી ને કડક જવાબ બીજેપી VS જ્ઞાનીબેન ઠાકોર। તો બનાસકાંઠાના રાજકારણમાં ફરી એક વખત તોફાન શંકર ચૌધરીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેમણે આપ્યું છે કે વિરોધીઓનો ખુલ્લો પડકાર અને તીખો જવાબ। આ વિડીયો રાજકારણના મેદાનમાં નવી ગરમી લાવી ગયો છે। શંકર ચૌધરીએ કહ્યું કે અમારું કામ બોલે છે, કેટલાક લોકો ફક્ત સોશિયલ મીડિયા પર બોલે છે। લોકો હવે સાચાને નેતા ખાલી બોલવાના નેતા વચ્ચેનો તરફ સમજી ગયા છે। આ શબ્દો સીધા વિરોધીઓને નિશાન બની રહ્યા હતા। જ્યારે જ્ઞાનીબેન ઠાકોરે થોડા દિવસો પહેલાં ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા, ત્યારે ઘણા લોકોએ અપેક્ષા રાખી હતી કે શંકર ચૌધરીના મૌન રહેશે, પરંતુ હવે તેમણે જે રીતે મંચ પરથી જવાબ આપ્યો છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે બીજેપી નેતાઓ હવે સંપૂર્ણ એક્શન મોડેલમાં છે। આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ ગરમ થયો છે। કેટલાક લોકો શંકર ચૌધરીનો સ્ટાઇલ સ્ટ્રોંગ રિપ્લાય કરી રહ્યા છે, તો કેટલાક કહે છે કે ફક્ત રાજકીય રણનીતિ છે। તો બનાસકાંઠા જિલ્લાના રાજકારણ હંમેશા ચર્ચામાં રહે છે। એક તરફ જ્ઞાનીબેન ઠાકોર જેવી કોંગ્રેસની નેતા પોતાના શબ્દો વડે સરકારને ઘેરતી રહે છે, અને બીજી તરફ શંકર ચૌધરી પોતાનું વિકાસનો ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવતા રહે છે। તો શંકર ચૌધરીએ પોતાના ભાષણમાં અનેક વિકાસના કામોની યાદી આપી અને કહ્યું કે ભાજપ સરકાર બોલતી નથી, કામ કરે છે। તેમણે પણ ઉમેર્યું, વિવાદ કરવાથી જોઈને વિકાસ મળતો નથી। હવે સૌથી મોટો સવાલ શું એ નિવેદ નથી? જ્ઞાનીબેન ઠાકોર ચૂપ રહેશે કે ફરીથી રણનીતિ બનાવશે? બનાસકાંઠાના રાજકારણમાં હવે નવી ચમક છે, જ્યાં દરેક નેતા પોતાના શબ્દોથી લોકોનું દિલ જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તમે કહો કે શંકર ચૌધરીના આ જવાબ યોગ્ય હતો કે રાજનીતિ દાવપેચ?